આપ બધાની વચ્ચે જેને હાજરી છે, નામ જેનું હંસાબેન છે સાહેબ. માણા એમ કે મેલડી શું કરે? આ દીકરી જેથી 5 વર્ષની હતી અને રામપરામાં પોતાના મામાના ઘરે રહેતી ને સાહેબ, તેથી પોતાના મોહાલની માલપા એક નાનકડા એવા ઘરની માલપા દિવાલમાં એક નાનો એવો મેલડીનો ગોખલો, અને ગોખલાની પાસે અખંડ દીવો મારી મેલડીનો, મોહાલની માતા મેલડીનો. સવારમાં જાગે, નાની એવી હાવેણી લઈને માતાજીની પાસે માતાજીના નામનું શાણ વાસીદું કરે, દરરોજ દીવું કે હંજવારી કાઢે છે. ક્યારેક પોતાની મામીઓ બોલે ભાણીબેન તમારે આ ન કરાય, ક્યારેક મામા કે બેટા તારે આ ન કરાય. પણ જેને 5 વર્ષથી મોહાળું માતાની આરે લગ્ન લાગેલી મેલડી કેવી છે બાપ. જેમ જેમ વર્ષો વીતવા માંડ્યા, 6, 7, 8, 9, 10, 11 વર્ષની જયારે ઉંમર થઈને માની આરે લગ્ન લાગી, દિવસ ઉગે ઈ પેલા માના નામના 5 દીવા કરે ને 5 માળા કર્યા સિવાય કોઈ દી મોઢામાં પાણીનું ટીપું ન મેકે સાહેબ. એ બાપની માતા નથી, મોહાળું માતા છે સાહેબ. આમ કરતા કરતા જયારે 20 ને 21 વર્ષની રાજુભાઈ ઉંમર થઈ ને, એટલે મોહાળની માલપાથી બેનને પોતાના માવતરના ઘરે મેકલવાની તૈયારી કરી. બેટા હવે તું જુવાન દીકરી થઈ ગઈ, દીકરી છે અમારા માટે હરપનો ભારો, હવે તું તારા માવતર વહી જા. મામીઓએ અને એ સમયમાં સાહેબ થેલીમાં, કપડાની થેલીમાં લુગડા ભર્યા, અને જેથી મામીઓએ કીધું કે હાલો બેટા તારા મામા તને તારા ઘરે મેકવા આવે, તારા ગામમાં તારા વતનમાં મેકવા આવે. તેથી આ દીકરી જઈને મોહાળું મેલડીની સામે સુંદરીનો શેડો પાથરીને કીધું કે માં જોજે હો, એ 5 વર્ષથી 21 વર્ષ સુધી જો મેં તારા ઘરના છાણ વાસીદા કર્યા હોય અને તારા નામના 5 દીવાન 5 માળા કર્યા, પહેલા જો મેં કોઈ દી જીભમાં પાણીનું ટીપું ન મેક્યું હોય ને, તો આજ મારા મામા ભલે મને મેકવા આવે, પણ એ મારી મોહાળું મેલડી તું મને મેકતી નહીં હો બા. મારી મેલડી મારી મોહાળું માતા માતા. આટલી વાત કરી અને મામીના હાથમાં જે કપડાની થેલી હતી લઈ અને એટલું કીધું મામી હવે હું જાઉં છું. પણ મામાના ફળિયામાંથી નીકળતા પહેલા આંખમાંથી 3 આહુડા પડ્યા, મનમાં એટલો ઓરતો આવ્યો કે મારી આજ તો મારા મામાનો મોહાળ મને મેકવા આવે છે, પણ એ મારી મોહાળું મેલડી જો કોઈ દી કાયમ નહીં પણ ક્યારેક મેં તને હકનો દીવો કર્યો હોય, ક્યારેક જોજે મારી હું તારી દીકરીની દીકરી, તારું ભાણેજડું છું, મારું બાવડું મેકતી નહીં હો. અને મેલડીના ગોખલા અમે ઘરની બહાર નીકળતા 3 આહુડા પડી ગયા, પણ એ નાના એવા ગોખલામાં બેઠી બેઠી બૂટી ડોસી મેલડી એમ કે ગઈ મારી ભાણેજ આઈ નહીં, પણ હવે તું દુનિયાના છેડે વહી જા, અને આંખની માલપા ઓછિયાળું આહુડું આવે ને જો તારો પડખ્યો બનીને ઊભી ન રહો તો તારી મોહાળું મેલડી, તો તારી મોહાળું મેલડી. રડતા હૃદયે પોતાના મોહાળની માલપાથી વિદાય લીધી છે,
પણ માવતરના આંગણે આવી અને પોતાના મામા મેકીને રાત રહી ની તો મામા નીકળી ગયા. પણ સાહેબ જેની દીકરી ઘરમાં જોવાનું હોય ને એના માવતરને હખે નીંદર નો આવે છે. સગાવાલાની માલપા વાત આવી અને કોઈ સગાવાલા બેનો દીકરીઓને એકાબીજી હગાવાલા લઈને જોવા માટે માંડ્યા આવવા. તેથી આ હંસાબેને પોતાની જન્મ દેનારી જનેતાને પોતાના નાના એવા મકાનના ખૂણામાં લઈ જઈને એટલું કીધું કે માં રવા દે ને, સંસારમાં મારું મન માનતું નથી, રવા દે, મને ભક્તિ કરવા દે. દુનિયાની માલપા એકવાર આંટો આવીશું ને મારો આંટો એળે ન જાય, મને મેલડીનું ભજન કરી લેવા દે. પોતાની માને કીધું કે માં રવા દે, હું મારા બાપને ન કહી શકું, ભાઈને ન કહી શકું, પણ તું તો મારા સુખ દુઃખ નો ભાગીદાર કહેવાય. દીકરી દુઃખની વાત માને ન કરે તો કરે કોને બીજાને છે? પોતાની જન્મ દેનારી જનેતાને મકાનના ખૂણામાં ના પાડી એટલે જન્મ દેનારી જનેતાની આંખમાં ઠમ 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 આહુડાની ધાર થઈ ગઈ છે. જન્મ દેનારી જનેતાએ વાત લઈને પોતાના બાપને વાત કરી કે દીકરી મને આવો જવાબ આપે છે. હા 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 સાહેબ, વાતની મજા આવે છે. એક દી, બે દી, ત્રણ દી સગાવાલા આવે પણ બધાને ના પાડે કે અમે તમને કાલ જવાબ આપશું, પ્રમદી જવાબ આપશું. એક દી કોઈ ઘરે નતું એટલે એક બાજુ પોતાની જન્મ દેનારી જનેતા, એક બાજુ પોતાનો બાપ, અને વચ્ચે આ દીકરીને બેહારીને પોતાના બાપે બે હાથ જોડીને કીધું કે બેટા બેટા દુનિયાની માલિપા મારું મોત નો બગડે હો. સાહેબ જેને સતનું ત્રાજવું કહેવાય, આમ ત્રાજવું વચ્ચે આવીને ઉભું રહ્યું. ત્રાજવાના એક સાબડામાં મેલડીની ભક્તિ પડી હતી અને એક સાબડાની માલિપા બાપનો પ્રેમ પડ્યો હતો. દીકરી દુનિયાની માલિપા જે મારી પાઘડીનું સોગું છે ને એ નમે નહીં, એનું ધ્યાન રાખજે હો બાપ. અને સાહેબ જેથી બાપની આંખમાંથી આહુડું પડ્યું ને, બાપના ખોળામાં માથું નાખીને એટલું કીધું કે બાપુ તમને ઠીક પડે ને મને આપી દો, હવે હું બીજું કોઈ દી તમને કઈ કહીશ. બાપનો પ્રેમ જીતી ગયો સાહેબ. અને દીકરીના લગ્ન લેવાના સોરીના 4 ફેરા ફરી અને પોતાના હારવેલના આંગણે ગયા. રાતના 12-1 નો સમય બન્યો અને ઓરડાની માલિપા જેથી આ દીકરી હુતી હતી ને એને કાંઈ મા બાપ નો યાદ આવ્યા. જે આંગણું મેકીને આવી છે એનો પરિવાર નો યાદ આવ્યો છે. પણ રાતના 1 વાગે હાહર વેલના આંગણે એને મોહાળો મેલડી યાદ આવી છે. માં, મારા મામા મને બાપના આંગણે આવીને મેકી ગયા હતા અને મારા બાપે હવે મને આય હો ગામની વાટે દીધી છે. પણ એ મારી મોહાળું મેલડી, જો મારી અબળાનો પોકાર સાંભળતી હોય ને તો આજ મારે જોવું છે કે મારી મોહાળું મેલડી કેવડી છે. આય સુધી આવી જોઈ મારી મેલડી. સાહેબ આટલો પોકાર કરીને આંખ બંધ થઈ અને પડે મોહાળમાં નાના એવા ગોખલામાંથી મારી મેલડી નીકળી. પોતાના માવતરે પીડા કરી દીધા પણ ઈ ઘરે બેનનું મન માનતું નથી. પણ એક બાપનો પ્રેમને જીતાડવા માટે દીકરીએ લગ્ન કરી લીધા છે. પણ હારવેલની માલભાઈ ખાતા મેલડી, પીતા મેલડી, ઉઠતા મેલડી, હુતા મેલડી, બેહતા મેલડી. અરે સાહેબ મોઢે ગ્લાસ માંડીને પાણીનો ઘૂંટડો ભરે તોય મારી મેલડીને સંભાળીને પાણી પીવે સાહેબ. રાત પડે ને સપનાની માલપા બુઢી ડોસી આવીને એમ કે દીકરી, એ મારી હંસા મુંજાતી નહીં હો, હું હોળી મેલડી તારી ભેગી ઊભી છું બાપ. માગી નો કરી દઉં તો હું મેલડી નો કહેવાય. પણ તેથી સપનામાં દીકરી એમ કે મારી મારો વખત ને સમય આવશે ત્યારે તારી પાસે માગીશ.
આમ કરતા કરતા પોતાના સંસાર સુખની માલિપા ધીમે 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 જે કઈ ભાગ્યમાં હતું સંતાન દીકરી દીકરા, પણ સાહેબ મેલડીને એક પલવાર એને છોડી નથી. અને રાજુભાઈ અમે કાયમ કહી છે કે મેલડી કોઈના બાવડા પકડે ને પછી મરો ત્યાં સુધી મેકે નહીં, એને મેલડી કહેવાય છે. એ સાહેબ અને મેલડી તો એમ કે છે કે જો મારો બની જા, એ તારી જાનની માલિપા જાનડી બનીને જીવતાનો જાનૈયો બનું, અને મારો જેથી મરી જાય ને તેથી કાંધ દઈને જો શમશાન સુધી મેકવા ન આવું તો હું મેલડી નો મામા. પણ સાહેબ આગળ વાત ઈ કરું, વાત બહુ લાંબી છે પણ ટૂંકમાં વાત કરું. સંસાર સુખની માલિપા આજે એની દીકરી 20 વર્ષની દીકરી છે, બાજુમાં બેઠા એના દીકરી છે. અને રાજુભાઈ મેલડીએ ખેલ માંડ્યો, અને જે મેલડીના બની ગયા ને એ ફૂલને જો અંતર બનવું હોય તો ઉકળતા તેલમાં તળાવવું પડે, પછી એનું અંતર બને ફૂલનું. એ મેલડી વાળાને જો દુનિયામાં સિમ્બોલ મારવો હોય ને તો મેલડી કે એકવાર મારા તાવામાં તળાવવું પડે, જો એમાંથી બહાર નીકળી જા અને પછી જો તારો પલ્લો કોઈ પકડે તો હું મેલડી, કોઈ પકડે તો હું મેલડી. મારી મેલડીએ ખેલ માંડ્યો, પણ કેવો માંડ્યો? 17-18 વર્ષની, અત્યારે તો 20 વર્ષની ઉંમર છે, પણ 18 વર્ષની જેથી આની ઉંમર હતી અને માં મેલડીએ આ દીકરીને આંખે અંધાપો મેક્યો હતો સાહેબ, બે આંખે. અત્યારે તો સુરત રહે છે સાહેબ. સુરતની હારી હોસ્પિટલો આંખના સર્જનોને દેખાડી, સર્જનોએ કીધું કે આ દીકરીને હવે ઓપરેશન કરો તો આને આંખે દેખાય નહીં. એક નહીં, બે આંખે સાહેબ. કોઈ સર્જન જાડા કાચના ચશ્મા આપે. ઘરે આવી અને હંસાબેન પોતાની દીકરીને બાજુમાં બેહારીને એકડો બગડો નોટબુકમાં લખીને કે બેટા તને દેખાય? ત્યારે દીકરી એમ કે મમ્મી મને ઝાખું ઝાખું દેખાય છે. પણ એથી નહીં મારી મેલડી આગળ ડગલું માંડ્યું ને, ચશ્મા પહેર્યા હોવા છતાં આનું જીવન ધબક અંધારું કરી નાખ્યું સાહેબ. આવો હાથમાં દાણા લઈ અને જન્મ દેનારી જનેતા એટલું કે બેટા દેખાય? મમ્મી મને કાંઈ દેખાતું નથી. સુરતના સર્જનોએ હાથ ઊંચા કરી નાખ્યા. જન્મ દેનારી જનેતાના હથેળીમાં દાણો હોય તો દીકરીને દેખાય નહીં. બેય માણા રૂમના એક ખૂણામાં બેહીને પહેલા તો ખૂબ રોઈ લીધું. છેલ્લે એ પોતાના પાણીયારે મોહાળું મેલડીનો એક દીવો ત્રણ અગરબત્તી કરીને એટલું કીધું કે માં, તું મને કાયમ સપનામાં કહેતી ને કે માગ માગ, હું તને કાયમ કહેતી કે મારો સમય આવશે તેથી માગી. મારા ઘરે જો દીકરો આંધળો હોત ને તો દીકરાની જિંદગી તો અમે ગમે એમ કરીને કાઢે, પણ આ પારકા ઘરની અમાનત છે મારી. આજ હું સૌને કાલ હું ન હોય તો આ દીકરીનું દુનિયામાં કોણ બને? પણ એ મારી મોહાણું મેલડી મારી હવે ખરા ખરીના ખેલ છે. તું જો આંખ સુધી મારી હારે આવી હોય ને તો મારી દીકરીનો આંખનો અંધાપો છે ને એની આંખનું એકવાર તેજ દઈ દે દુનિયા માને કે મેલડી આની હારે છે. અને તેથી સાહેબ આ હંસાબેન દીકરીને મારી રામપરાના ટીંબાની મોહાળું મેલડી એટલું કીધું બેટા, મારા નામની કાળી કામળી ઓઠી લે. દુનિયા તને ગમે એવું કે છે, ગાંડી કે છે, ગેલી કે છે, તને દુનિયા નાસ્તિક કે. અને સાહેબ ઘણા માતાજીના જે બાના ઓઠ્યા છે ને એને દુનિયાએ ગાંડા ગણ્યા છે. હો કે હવે આ ગાંડો થઈ ગયો, મેલડી વાળો થઈ ગયો. પણ મેલડી કે ભોયે પથારી ભૂખ્યો હુવારું, આ દેહની પાડી દઉં ખાલ, આટલું દુઃખ દેતા મને નો છોડી તો પછી તને કરી દઉં.
બેટા તારી વાહે વાહે ગામડે ગામડે હું મેલડી ખૂબ રખડી. હે મારી દીકરી મારે મેલડીને તારા ઘરે વિહામો લેવો છે, મને વિહામો લેવાની છે. સાહેબ આપણા ઘરની માલપા બાઈ માણાને ખાલી આમ ધૂણે ને તોય આપણે કોઈ ન પોહાય સાહેબ. હવે આ તો આખું ધર્મ લાવીને ઘરે બેહારવાની વાત કરી. માં મેલડી કે મારી દીકરી હે અંસા હે મારી ભાણેજ મારે મેલડીને તારા ઘરે વિહામો લેવો, તારી વાય હું બહુ રખડી સાહેબ. તેથી પોતાના ધણીને અંસાબેને કીધું કે સ્વામિનાથ મારી મોહાળું મને સપનામાં આવે, રાત્રે દી હુવા નથી દેતી ને એમ કે છે કે તારા ઘરે બેહવું છે. તેથી પોતાના ધણીએ મોહાળું મેલડી પાસે પારખું માંગ્યું, તારી મોહાળું માતાને જો અહીં બેહવું હોય ને તો મારી 18 વર્ષની દીકરી બે આંખે આંધળી થઈ ગઈ, કઈ દે તારી મેલડીને દેખતી કરી દે. હા સાહેબ એમ નામ તો કોઈ પગે ન લાગે ને. દાદા હું તારો ધણી છું, દુનિયામાં કોઈ તારી માથે કોઈનો અધિકાર નથી, મારો અધિકાર છે. અને તારી મોહાળું માતાને જો અહીં સુરતમાં બેહવું હોય મારા ઘરે, તારી મેલડીને કે મારી દીકરીને આંખે અંધાપો છે એને દેખતી કરી દે. પોતાના ધણીએ રાજુભાઈ આવી જીદ કરી એટલે દીકરી બહુ રોઈ. સંધ્યાટાણું થયું, વાળું ન કર્યા, રોતા રોતા હુઈ ગયા. અને રાતના 1 વાગ્યો અને મારી મોહાળું બુઠી ડોસી મેલડી આવી. ઓપા અંસા જાગ જાગ તારી મેલડી તને જગાડું છું. તેથી સપનામાં મેલડીને કીધું કે મારી હું તને શું કહું, મારી મને ખબર છે કે દુનિયામાં તારી પાસે માગવા જેવું મગાય, નો માગવા જેવું મારાથી મગાય નહીં. અને તેથી રાજુભાઈ મેલડી એટલું કીધું બેટા દુનિયામાં માગવા જેવું બીજું તો શું હોય, પણ સુરતના ચોકમાં ઉભી રહીને આમ લાંબી આંગળી કર અને જો આકાશમાંથી તારોડિયું નો હેઠું ઉતારી દઉં તું તારી મોહાળો મેલડી. માડી આકાશમાંથી તારોડિયા નથી ઉતારવા તો મારી અમારા પડખે હતી ને આજ મારી 18 વર્ષની દીકરી અને આંખે અંધાપો છે. અને મારો ધણી એમ કે છે તું એમ કેસ કે મારે વિહામો લેવો, મારો ધણી એમ કે છે તારી મોહાળું મેલડીને જો મારા ઘરે બેહવું હોય અને આ વિહામો લેવો ને મારા કુળમાં પૂજાવવું હોય મારી દીકરીને દેખતી કરી. અને તેથી રાજુભાઈ મેલડીએ કીધું કાલનો દી ઉગે ને મારા નામની એક કાળી કામળી સુરતની બજારમાંથી લઈ એ 1 દીવાન 3 અગરબત્તી કરી અને મારા દીવાની જોત સામે તારી દીકરીને બેહારી દે. અને માથે કામળી હોય ને હું મેલડી કોઈ દી આવી નથી, પણ હવે પહેલા દિવસે તારા શરીરમાં પ્રવેશ કરું. 1 વાર ખમા, બીજી વાર ખમા અને ત્રીજી વાર ખમા બોલું. જમણા હાથમાં મારી કામળીનો શેડો લઈ અને તારી દીકરીના માથેથી આમ હાથ આટા ઉતાર. 1 2 3 4 5 6 અને હાથમાં આટો પૂરો થાય નો થાય ઈ પેલા જો તારી દીકરીને દેખતી કરી દો તારી મોહાળું મેલડી, તારી મોહાળું મેલડી. સત્યનો કોઈ દી પુરાવો ન હોય, ધર્મના કોઈ દી પારખા ન હોય. આજ 20 વર્ષની દીકરી થઈ આપની વચ્ચે બેઠી છે, નથી ચશ્મા પહેરતી નહીં કાંઈ. ખાલી રાજુભાઈ ન તો દાણો લીધો કે ન તો મંત્ર બોલી આ દીકરી, ખાલી મેલડીના ભરો એટલું કીધું કે મારી દુનિયા છેતરે મને છેતરતી નહીં હો. સાહેબ ઈ કામળી માથે ઓઢી 1 2 3 4 5 6 ને હાથમાં આટો ઉતાર્યો ને એ 2 આંખે ધબક અંધારા હતા ને આ દીવાની જોત જેવી આંખો આ દીકરીની એની મોહાળો મેલડીએ કરી દીધી છે. એના માટે અમે કહી ત્યારે એ મારી મેલડી ના મારી મેલડી ના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. મારી મેલડી કોઈથી વાત ન થાય, બધા કિસ્મતના તાળા ખુલ્લી જાય. મારી મેલડી ના મારી મેલડી ના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું.
બોલીએ મેલડી માત કી જય.